વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ। રાવપુરા સયાજીગંજ વિસ્તારમાં વરસાદ તો ફતેગંજ સમા છાણી વિસ્તારમાં વરસાદ, માંજલપુર મકરપુરા વિસ્તારમાં પણ વરસાદ, આજવા રોડ અલકાપુરી વિસ્તાર આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત રાવપુરા સયાજીગંજ ફતેગંજ સમા છાણી માંજલપુર મકરપુરા આજવા રોડ અલકાપુરી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ જ સતત આજે ચોથા દિવસે આપ જોઈ શકો છો વડોદરા શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં વાત કરીએ તો સાર્વત્રિક વરસાદ છે। શહેરના સયાજીગંજ ફતેગંજ આજવા રોડ વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। લોકો હવે કેમ કે ચોમાસું છે જે રેનકોટ અને છત્રીનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે। જે રીતે શહેરની અંદર અનેક વિસ્તારની અંદર વરસાદ ખાબકી રહ્યો છે, ધંધા રોજગાર ઉપર પણ લોકોને ક્યાંક અસર પડતી જોવા મળી રહી છે। કેમ કે એક તો પૂર આવ્યું અને તે બાદ હવે લોકોના જે કામ ધંધાની શરૂઆત થઈ અને શરૂઆત થયા બાદ હવે ભારે વરસાદને લઈને ક્યાંક તેમની જે ગ્રાહકો કહેવાય તે પણ નથી પહોંચી રહ્યા। તો સાથે હવે શ્રીજીની ખરીદી કરવા માટે અનેક જગ્યાએ જે બજારો લાગ્યા છે ત્યાં પણ ખરીદી માટે હવે લોકો કેવી રીતે પહોંચશે સવાલ છે। વડોદરા શહેર સાથે આસપાસના વિસ્તારમાં આ પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે અને શહેર સાથે આસપાસના ગામડાઓમાં પણ અહીંયા વરસાદનું આગમન થઈ ગયું છે। શહેરમાં જે વરસાદની વાત કરીએ તો છેલ્લા 4 દિવસમાં સતત વરસાદ રહ્યો। માંડ 1 ઇંચ વરસાદમાં પણ હવે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે। હાલત શહેરીજનો પૂરની જે પરેશાની હતી તેમાંથી બહાર આવી રહ્યા છે, પરંતુ 5 દિવસની જે હવામાન વિભાગની આગાહી અને તે મુજબ જ વરસાદ વરસતા લોકો માટે ક્યાંક ને ક્યાંક અહીંયા પરેશાની ઊભી થઈ છે। પરંતુ જગતનો તાત એટલે કે ખેડૂત માટે જે તેમના વાવણી કર્યા બાદ જે વરસાદની જરૂરિયાત હતી તે પ્રકારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, શહેરમાં પણ હવે ઠંડક પ્રસરી રહી છે। જે ગરમીનું તાપમાન હતું જે ધીરે ધીરે છેલ્લા 4 દિવસથી 5 થી 6 ડિગ્રી નીચે આવી ચૂક્યું છે અને વડોદરા શહેરમાં અત્યારે અનેક વિસ્તારની અંદર મધ્યમ ગતિએ વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।